સુરતમાંથી હીરા વેપારનું અપહરણ કરીને તેની હત્યા કરવાના કેસમાં અંડરવર્લ્ડ માફિયા બંટી પાંડેની સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. વર્ષ 2004માં હત્યાની ઘટના ઘટી હતી. અગાઉ વાપીના ઉદ્યોગપતિના પુત્રના અપહરણ હત્યા કેસમાં ધરપકડ કરી હતી. વાપીના ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરી 5 કરોડ રૂપિયા ખંડણી માંગ્યા બાદ યુવકનું માથું ધડથી અલગ કરી ક્રૂર હત્યા કરવાના અતિ ચકચારિત કેસમાં સીઆઈડી ક્રાઇમે બંટી પાંડેની ધરપકડ કરી છે. અંડરવર્લ્ડ માફિયા છોટા રાજન માટે કામ કર્યા બાદ પોતાની ગેંગ ઊભી કરનાર બંટી પાંડેના સાગરીત ભૂપેન્દ્ર વોરા અને સંજય સિંઘે આ કાંડ કર્યું હતું. બંટી પાંડે કરેલા ધમકીભર્યા કોલ વેપારી રેકોર્ડ લીધા હોવાથી સીઆઈડી ક્રાઇમ દ્વારા તેનો સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ પણ કરાવાયો છે. સીઆઈડી ક્રાઇમના સૂત્રો પાસેથી વાપીની આઈડિયલ ટ્રેડિંગ કંપનીના સંચાલક મુતુર અહેમદ કાદિર ખાનના પુત્ર અબુઝરનું વર્ષ 2004માં અપહરણ કરાયું હતું. ટ્રાન્સપોર્ટ તથા નેટવર્કિંગના ધંધા સાથે સંકળાયેલા ખાન પરિવારના અબુઝરને ઉચકી ગયા બાદ ઘરે કોલ કરી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. અંડરવર્લ્ડ માફિયા બંટી પાંડેના નામથી ધમકી આપવામાં આવતા ખાન પરિવારે પૈસા ચૂકવવાની તૈયારી બતાવી હતી. તેઓએ દુબઈમાં એક સંબંધી મારફત 5 લાખ રૂપિયા આ ગેંગના સાગરીતને ચૂકવ્યા પણ હતા. જોકે ત્યારબાદ અપહરણ કરનારાઓએ અબુઝર સાથે વાત નહીં કરાવતા પરિવારને શંકા ગઈ હતી. આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અન્ય એક કેસની તપાસ દરમિયાન સંજય સિંઘ ઉર્ફે રાહુલને ઝડપી પાડ્યો હતો, જેની પૂછપરછમાં વાપીના અબુઝરની હત્યા કરી દેવાયાનો ખુલાસો થયો હતો. મહારાષ્ટ્ર બોર્ડરે અસવાલી ડેમ વિસ્તારમાં હત્યાકાંડ કરાયો હતો. આ સમયે ખોલવડ પોલીસને અબુઝરનું માત્ર ધડ મળ્યું હતું, જેના પરથી ગળું વાટીને હત્યા કરાયાનું કન્ફર્મ થયું હતું. જોકે તપાસમાં અબુઝરનું માથું મળ્યું ન હતું. સંજયની તપાસમાં આ અપહરણ કાંડમાં અબુઝરનો ખાસ મિત્ર મઝદર અને તેમને ત્યાં નોકરી કરતા યુવકની ઉપરાંત બંટી પાંડેના રાઇટ હેન્ડ ભૂપેન્દ્ર વોરા, છોટુ ધોબી, વિનોદ વગેરેની સંડોવણી બહાર આવી હતી. આ કેસમાં બંટી પાંડે અને તેના સાગરીતોને વોન્ટેડ જાહેર કર્યા હતા. અલગ અલગ દેશોમાં ફરતા રહેલા બંટી પાંડે 2001માં વિયેતનામમાં સરેન્ડર કર્યું હતું. સુરતમાંથી હીરા વેપારીનું અપહરણ કરીને તેની હત્યા કરવાના કેસમાં પણ બંટીની ધરપકડ કરાશે. બંટી પાંડે સામે મૈદરપુરા પોલીસ મથકમાં પણ ખંડણીના ઈરાદે અપહરણ અને હત્યાનો ગુનો નોંધાયેલો છે. 21 માર્ચ 2004ના રોજ મુંબઈના હીરા વેપારી રાજેશ ભટ્ટે ધંધાર્થે સુરત આવ્યા હતા. સ્ટેશન વિસ્તારમાં આવેલી યુવરાજ હોટેલમાં રોકાયેલા રાજેશને હીરા ખરીદવાના બહાને બહાર બોલાવી તેને બોલેરો જીપમાં અપહરણ કરાયું હતું. અપહરણ બાદ રાજેશની અમેરિકા રહેતી પત્ની નિશા તથા મુંબઈ રહેતા ભાઈ ગણપતિ ભટ્ટને ધમકીભર્યા કોલ કરી 2 કરોડ રૂપિયા ખંડણી માંગવામાં આવી હતી. ચકલાસી લઈ જવાયેલ રાજેશ ભટ્ટેની ત્યાં હત્યા કરી કેનાલમાં લાશ ફેંકી દેવાઈ હતી. રાજેશ પાસેથી સોનાની રોલેક્સ ઘડિયાળ, રોકડ, ઘરેણાં, પાસપોર્ટ, $15,000 વગેરે લૂંટી લેવાયા હતા. હત્યા અગાઉ રાજેશ પાસે પૈસા આપી મને બચાવી લો એવી વાતો બોલાવી તેને રેકોર્ડ કરી લેવાઈ હતી. આ રેકોર્ડિંગ રાજેશના પરિવારને સંભળાવી ખંડણી માંગવામાં આવી હતી. આ કેસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંટી પાંડે ગેંગના સાગરીતોની ધરપકડ કરાઈ હતી. બંટી પાંડે આ અપહરણ અને હત્યા કેસમાં વોન્ટેડ હતો. વાપીના કેસમાં તપાસ પૂરી થયા બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ રાજેશ ભટ્ટે કેસમાં તેની ધરપકડ કરશે.